આપણી સનાતન સંસ્કૃતિમાં અને વૈષ્ણવ સંપ્રદાયમાં હિંડોળાનું અનેરું મહત્વ છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હિંડોળાનું અનોખું મહત્વ છે. અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં અવનવા હિંડોળા તૈયાર કરી ઠાકોરજીને ઝુલાવી ભક્તો પોતાનો ભક્તિભાવ પ્રભુને સમર્પિત કરતા હોય છે. જેમાં વડતાલમાં નિષ્કુળાનંદ સ્વામીએ તૈયાર કરેલ 12 બારણાના કલાત્મક હિંડોળામાં 12 સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાન બિરાજીને ભક્તોને દર્શન આપ્યા હતા. જે પ્રથા મુજબ રાજકોટના ભૂપેન્દ્ર રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પણ અવનવા હિંડોળા તૈયાર કરી શ્રી હરિને 1 મહિના સુધી તેમાં બિરાજમાન કરવામાં આવશે, જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવશે. શાસ્ત્રી સ્વામી રાધારમણ દાસજી સ્વામી, કોઠારી સ્વામી શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભૂપેન્દ્ર રોડ, રાજકોટ. ભારતીય સંસ્કૃતિમાં, આપણા જે સનાતન સંસ્કૃતિમાં હિંડોળાનું અત્યરું મહત્વ છે. આમ તો શ્રીમદ ભાગવતમાં પણ એવી કથાઓ મળે છે કે વ્રજની વ્રજાંગનાઓ જે ગોપીજનો હતા એ ભગવાન કૃષ્ણ એમને એક હિંડોળો બાંધી અને એમાં ઝુલાવતા. આપણો જે ભક્તિભાવ છે એ ભગવાનમાં પ્રગટ કરવા માટે ભક્તો દ્વારા ભગવાનને સરસ મજાના હિંડોળા તૈયાર કરી અને એમાં ઝુલાવવામાં આવતા હોય છે. આમ તો વૈષ્ણવી પરંપરામાં હિંડોળાનું બહુ મહત્વ છે. એ જ રીતે સ્વામિનારાયણ ભગવાન જ્યારે અનંત જીવોના કલ્યાણ માટે અને સુખ માટે આ ધરાતલ ઉપર મનુષ્ય સ્વરૂપે પધાર્યા, ત્યારે એમણે પણ એ વખતના જે અક્ષર મુક્ત સંતો હતા, ભક્તો હતા, એમણે ભગવાનને રાજી કરવા માટે, ભગવાનની પ્રસન્નતા માટે, પોતાનો ભક્તિભાવ ભગવાનને સમર્પિત કરવા માટે જુદી જુદી જગ્યાએ હિંડોળાઓ બાંધી અને ભગવાનને ઝુલાવ્યા હતા. અને એમાં પણ વડતાલ જે જ્ઞાનબાગ છે, આજે પણ એ સ્થળ છે. આજે પણ એ હિંડોળો પ્રસાદી રૂપે ત્યાં રાખવામાં આવ્યો છે. નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો હિંડોળો તૈયાર કરેલો અને એમાં 12 સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાન એ હિંડોળામાં બિરાજી અને ભક્તોને દર્શન આપેલા. એના પદો પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉપલબ્ધ છે. વડતાલની ફૂલ વાડીએ રે હિંડોળો, આંબાની ડાળ ઝૂલે વાડી મોજાર, ભાલો મારો હિંચે હિંડોળો આંબાની ડાળ. એટલે ત્યારથી લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા મંદિરો છે એમાં અષાઢ વદ બીજથી લઈ અને શ્રાવણ વદ બીજ સુધી દરરોજ અલગ અલગ હિંડોળાઓમાં ભગવાનને ઝુલાવવામાં આવે છે. અને આમ પણ આખો એ શ્રાવણ મહિનો એ ભક્તિભાવનો મહિનો છે. એમાં વિશેષ ઠાકોરજીની પૂજા, વિશેષ શિવ પૂજનનો મહિમા છે. ત્યારે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભૂપેન્દ્ર રોડ પર સુંદર મજાના કલાત્મક હિંડોળા એનું નિર્માણ એ થઈ રહ્યું છે. એમાં અનેક સ્વરૂપે ભગવાન એ હિંડોળામાં ઝૂલતા હશે અને ભક્તો ત્યાં આવીને એ દર્શન કરી અને પોતાના જીવનને, પોતાના જાતને એ ધન્યભાગી માનતા હોય છે, પોતાને પૂર્ણકામ માનતા હોય છે. અને અંત સમયે જો આવું કોઈ દ્રશ્ય, આવા કોઈ દર્શન એ યાદ આવી જાય તો એ ભક્ત એનું જીવન એ ધન્ય બનતું હોય છે. આવી એક ભાવનાથી સ્વામિનારાયણ મંદિર જેટલા પણ છે ત્યાં બધે 1 મહિના સુધી એ અવનવા હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવતા હોય છે. અને આમ પણ વૈષ્ણવી પરંપરામાં પણ જેટલી હવેલીઓ છે ત્યાં પણ એ વૈષ્ણવી જે ભક્તો છે એ ભગવાનને અલગ અલગ હિંડોળામાં ઝુલાવી અને પોતાને પૂર્ણ કામ માનતા હોય છે. બસ આપના માધ્યમે, અબ તક ટીવી ચેનલના માધ્યમે જે ભક્તો નિહાળી રહ્યા છે અને મારે એ જ વિનંતી છે, એ જ પ્રાર્થના છે કે આ સ્વામિનારાયણ મુખ્ય મંદિર જે ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલું છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન 2 વાર પધાર્યા છે, અહીંયા રાત્રિવાસો કર્યો છે. એવી આ પવિત્ર જગ્યા છે. ત્યાં લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે. સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજના રૂપમાં બિરાજે છે. બહુ પ્રતાપી છે. જ્યાં ગોપાળાનંદ સ્વામીના વચનોથી નિષ્કંટક બનેલી એક બદ્રી વૃક્ષ, આજે પણ 200 વર્ષ જૂનું એ બદ્રી વૃક્ષ છે, એની પ્રદક્ષિણાઓ કરી ભક્ત પોતાને પૂર્ણકામ માનતા હોય છે. તો આવા આ પવિત્ર સ્થાનમાં કલાત્મક હિંડોળાનું જ્યારે નિર્માણ થયું છે ત્યારે આપ પણ અહીંયા મંદિરે આવી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી, ઘનશ્યામ મહારાજના દર્શન કરી, પ્રસાદીના બોરડીના દર્શન કરી અને હિંડોળાના દર્શન કરી અને આપ પણ આપના જીવનને ધન્ય બનાવશો. અબ તક ટીવી ચેનલના માધ્યમે હૃદયથી ઠાકોરજીને પ્રાર્થના કરું છું કે જે ભક્તો આ મંદિરે આવી હિંડોળાના દર્શન કરે એ તમામનું ઠાકોરજી સર્વ પ્રકારે મંગલ કરે, આવી શુભ ભાવનાઓ પણ હું આ ચેનલના માધ્યમે વ્યક્ત કરું છું. ગઈકાલે
કઠોળના હિંડોળા હતા, ક્યારેક ફૂલના હિંડોળા હોય, ક્યારેક ચોકલેટના હિંડોળા હોય, એમ અવનવા હિંડોળા હોય છે. ત્યારે આજના પવિત્ર દિવસે, આજે એકાદશીનો પવિત્ર દિવસ છે, ત્યારે આજના પવિત્ર દિવસે ખાસ ચાંદીના હિંડોળા એ તૈયાર કરવામાં આવ્યા છે. ભક્તો દ્વારા એવો ભાવ પ્રગટ કરવામાં આવે કે ભગવાનને સોનું અથવા તો ચાંદી એ ભગવાનની આગળ બહુ જ તુચ્છ ગણાય, પણ યથા દેહે તથા દેવે, જે રીતે આપને જે વસ્તુ પ્રિય હોય, પસંદ હોય, એ આપણે ભગવાનને અર્પણ કરીએ ત્યારે ભગવાનની વિશેષ પ્રસન્નતા આપણા પર થતી હોય છે. આમ તો ભગવાન તો પોતે લક્ષ્મીના નાથ છે, પણ ભક્તોને રાજી કરવા માટે ભક્તોનો ભાવ સ્વીકારતા હોય છે. એટલે આજે એકાદશીના પવિત્ર દિવસે ખાસ ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્તો દ્વારા વિશેષ હિંડોળા રૂપે આજે ચાંદીના હિંડોળા એ તૈયાર કરવામાં આવ્યા છે.